નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે પરમાણુના બંધારણમાં રુથરફોર્ડનો પરમાણુય નમૂનો એ આપણે જોયો હતો. હવે આ રુથરફોર્ડના પરમાણુય નમૂના ઉપરથી આપણને એક ખ્યાલ આવી ગયો છે કે પરમાણુ કેવો હોવો જોઈએ અથવા તો પરમાણુ કેવો હશે. તો મિત્રો, રુથરફોર્ડે છેલ્લે જણાવેલી જે બાબત છે, બાબત ઉપરથી આપણે એવું કહીએ કે પરમાણુનું સમગ્ર દળ એમના કેન્દ્રની અંદર સંકેન્દ્રિત થયેલું હશે અને એમને રુથરફોર્ડે પરમાણુનું કેન્દ્ર એવું નામ આપેલું છે. અને ઇલેક્ટ્રોન એ પરમાણુની ફરતે બાજુએ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, જેમને રુથરફોર્ડે કક્ષાઓ એવું નામ આપેલું છે. અને આ કક્ષાઓની અંદર ઇલેક્ટ્રોન સતત વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. તો આપણને અત્યારે એ ખ્યાલ આવી ગયો કે કોઈ પરમાણુ ની કેન્દ્રની અંદર ધન વીજભાર સંગ્રહિત થયેલો છે, આ ફરતી બાજુએ ઋણ વીજભાર ઇલેક્ટ્રોન સતત વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. તો હવે એમના પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે કે પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંક. ચલો સૌપ્રથમ પેલા આ પોઈન્ટને આપણે સમજીએ કે પરમાણુ ક્રમાંકને કોઈ પણ પરમાણુને કેવી રીતે દર્શાવી શકાય છે અથવા તો કેવી રીતે રજૂ કરી શકાય છે. તો રસાયણ વિજ્ઞાનની અંદર આ નિયમને સમજવો એ ખાસ અગત્યનો છે. આ બેઝિક પોઈન્ટ છે કે સામાન્ય રીતે કોઈ તત્વને તમે દર્શાવો છો, કોઈ પરમાણુને તમે દર્શાવો છો, તો કેવી રીતના એમના પરમાણુય ક્રમાંક લખવામાં આવે છે અથવા તો કેવી રીતના સંજ્ઞાઓ દ્વારા પરમાણુને દર્શાવવામાં આવે છે. તો સૌપ્રથમ પેલા પરમાણુય ક્રમાંક એટલે કે પરમાણુ ક્રમાંક એમને આપણે સમજીએ, પછી પરમાણુ દળાંકને સમજશું. તો મિત્રો, અહીંયા સૌપ્રથમ પરમાણુય ક્રમાંક, પરમાણુય ક્રમાંકને સંજ્ઞામાં Z દ્વારા દર્શાવવામાં આવે છે. તો અહીંયા પરમાણુય ક્રમાંકને આપણે Z દ્વારા દર્શાવશું. તો પહેલા એ વસ્તુ સમજી લઈએ કે પરમાણુય ક્રમાંક એટલે શું. તો અહીંયા પરમાણુય ક્રમાંકની જો તમારે વ્યાખ્યા આપવી હોય અથવા તો આપણે પરમાણુય ક્રમાંકને વ્યાખ્યાયિત કરવો હોય તો કેવી રીતના કરી શકાય? તો એમની વ્યાખ્યા આ પ્રમાણે આપણે લખી શકીએ કે પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યાને અથવા ખાસ યાદ રાખજો તટસ્થ પરમાણુમાં, ખાસ યાદ રાખજો તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને તે તત્વનો પરમાણુય ક્રમાંક કહે. તો મિત્રો, પરમાણુય ક્રમાંકને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય? તો કે પરમાણુય ક્રમાંક Z બરાબર, ચલો અહીંયા પરમાણુય ક્રમાંક Z બરાબર આપણે ટૂંકમાં એમને લખવું હોય તો આ રીતે પણ લખી શકાય કે પરમાણુમાં રહેલા કુલ પ્રોટોનની સંખ્યા, મતલબ કે પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તો તટસ્થ પરમાણુમાં રહેલા
ઇલેક્ટ્રોનની સંખ્યા. તો પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા પરમાણુમાં રહેલા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને તે તત્વનો પરમાણ્વીય ક્રમાંક કહે. અને પરમાણ્વીય ક્રમાંકને Z દ્વારા દર્શાવવામાં આવે છે. તો આ થઈ ગયો પરમાણ્વીય ક્રમાંક. એમના પછીનો સેકન્ડ પોઈન્ટ બીજું પરમાણ્વીય દળાંક. પરમાણ્વીય દળાંકને A દ્વારા દર્શાવવામાં આવે છે. રુથરફોર્ડના પ્રયોગના આધાર ઉપર આપણે સમજી શકીએ છીએ કે સમગ્ર પરમાણુનું દળ એ પરમાણુના કેન્દ્રની અંદર છે. મતલબ કે આ જે પરમાણ્વીય દળાંક A છે એ પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન આ બંનેના દળ એ આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર જોયું હતું કે પ્રોટોનનું દળ કેટલું છે, ન્યુટ્રોનનું દળ કેટલું છે. આ પ્રોટોન અને ન્યુટ્રોનના સંયુક્ત જે આ દળ છે એ દળ એ હકીકતમાં પરમાણ્વીય દળાંક છે. તો પરમાણ્વીય દળાંકની વ્યાખ્યા જો આપણે આપવી હોય તો એમની વ્યાખ્યા આ રીતે આપી શકાય કે પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના કુલ દળને તે તત્વનો પરમાણ્વીય દળાંક એ કહે. તો મિત્રો પરમાણ્વીય દળાંક બરાબર આપણે શું લખી શકીએ? તો અગાઉની જેમ પરમાણ્વીય ક્રમાંકની જેમ પરમાણ્વીય દળાંક એ બરાબર જો આપણે લખવા માટેનો વ્યાખ્યાના આધારે પ્રયત્ન કરીએ તો પરમાણ્વીય દળાંક એ બરાબર પ્રોટોનનું દળ પ્લસ ન્યુટ્રોનનું દળ. તો અહીંયા પ્રોટોનનું દળ પ્લસ ન્યુટ્રોનનું દળ બરાબર એ તરીકે દર્શાવી શકીએ. તો ટૂંકમાં આપણે આમ પણ લખી શકીએ, પ્રોટોનને આપણે p સંજ્ઞા વડે દર્શાવીએ, ન્યુટ્રોનને n વડે દર્શાવીએ તો a p + n. તો મિત્રો આ બે વ્યાખ્યાઓને ખાસ યાદ રાખજો. પરમાણ્વીય ક્રમાંક કોને કહેવાય અને પરમાણ્વીય દળાંક કોને કહેવાય. તો ફરીથી જોઈ લઈએ, પરમાણ્વીય ક્રમાંક એટલે શું મિત્રો? કે પરમાણુમાં રહેલા પ્રોટોનની કુલ સંખ્યા એ તે તત્વનો પરમાણ્વીય ક્રમાંક કહે. અથવા તો તટસ્થ પરમાણુમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા. શબ્દને ખાસ સમજજો કે તટસ્થ પરમાણુ કીધેલો છે, કોઈ આયન નથી, અહીંયા કોઈ ધન કે ઋણ આયન નથી, માત્ર તટસ્થ પરમાણુ છે કે જેમની ઉપર કોઈ વીજભાર નથી. એવા પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એ તે તત્વનો પરમાણ્વીય ક્રમાંક થશે. એમના પછીનું પરમાણ્વીય દળાંક એટલે શું? તો કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના કુલ દળનો સરવાળો એટલે એમનો પરમાણ્વીય દળાંક કહી શકાય. આ ઉપરાંત પણ રસાયણ વિજ્ઞાનની અંદર અમુક શબ્દ આપેલા છે કે ન્યુક્લિયોન્સ. તો મિત્રો ન્યુક્લિયોન્સની વ્યાખ્યા શું છે? તો પરમાણુના કેન્દ્રમાં સંયુક્ત રીતે રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન જે છે એ પ્રોટોન અને ન્યુટ્રોનની જે સંખ્યા છે, એમના દળનો જે કુલ સરવાળો છે, એમને આપણે સંયુક્ત રીતે ન્યુક્લિયોન્સ તરીકે ઓળખીએ છીએ. તો એમાં યાદ રાખવાનું, ન્યુક્લિયોન્સની અંદર તમારે કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા એને આપણે ન્યુક્લિયોન્સ તરીકે ઓળખીએ છીએ. અને સામાન્ય રીતે પરમાણુના કેન્દ્રને ન્યુક્લિયસ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. તો ક્યાંય પણ એવો શબ્દ આવે ન્યુક્લિયોન્સ, તો ન્યુક્લિયોન્સ એટલે શું? પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની જે સંખ્યા છે એમને આપણે ન્યુક્લિયોન્સ તરીકે ઓળખીએ છીએ. તો ક્લિયર? પરમાણ્વીય ક્રમાંક કોને કહે છે? પરમાણ્વીય દળાંક કોને કહે છે? હવે આ પરમાણ્વીય ક્રમાંક એમના દળાંક જે છે એને પરમાણુની સંજ્ઞામાં કેવી રીતે દર્શાવવું, અથવા તો કઈ જગ્યાએ તમે આ પરમાણ્વીય ક્રમાંક અને દળ ક્રમાંકને દર્શાવી શકો છો?
ગમે તે જગ્યાએ તમે પરમાણ્વીય ક્રમાંક અને પરમાણ્વીય દળ ક્રમાંકને દર્શાવી શકતા નથી, બરાબર? તો અહીંયા એમના માટેના પણ ચોક્કસ નિયમો છે કે ભાઈ પરમાણ્વીય ક્રમાંકને પરમાણુમાં કઈ બાજુએ દર્શાવવું, એમના દળને પરમાણુમાં અંદર કઈ જગ્યાએ દર્શાવવું. તો એમના માટેનો ખાસ નિયમ સમજી લઈએ કે ભાઈ પરમાણુને સંજ્ઞામાં દર્શાવવા માટેની રીત, બરાબર? તો પરમાણુને સંજ્ઞામાં કેવી રીતના દર્શાવાય એ જોઈ લઈએ. ધારો કે આપણી પાસે કોઈ એક પરમાણુ અથવા તો કોઈ એક તત્વ છે. આ તત્વને આપણે અહીંયા પરમાણ્વીય ક્રમાંક અને દળ ક્રમાંકની અંદર દર્શાવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. ધારો કે આપણી પાસે એક પરમાણુ છે. આ પરમાણુ આપણને ખબર નથી કે હોય. ધારો કે હું એમ કહી દઉં છું કે x એ કોઈ પણ તત્વ અથવા તો કોઈ પણ પરમાણુ આપણે એને ગણી શકીએ. હવે આમનો પરમાણુ ક્રમાંક કેટલો છે, આમની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી છે, ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે, ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે એ પણ આપણે જાણી શકશું. પહેલા આપણે પરમાણુને કેવી રીતના રિપ્રેઝેન્ટ કરવો, કેવી રીતના દર્શાવવો એ શીખી લઈએ. અહીંયા કોઈ પણ પરમાણુને સંજ્ઞામાં દર્શાવવા માટે સૌપ્રથમ તત્વની ડાબી બાજુએ નીચે એમના પરમાણ્વીય ક્રમાંક Z ને દર્શાવો. અહીંયા ડાબી બાજુએ નીચે તત્વની ડાબી બાજુએ નીચે પરમાણ્વીય ક્રમાંક Z ને દર્શાવો. ઉપરની બાજુએ પરમાણ્વીય દળ ક્રમાંકને દર્શાવો. ઘણી જગ્યાએ આ તત્વને આવી રીતના પણ દર્શાવેલું હોય છે અથવા તો x. ચલો અહીંયા પરમાણ્વીય ક્રમાંકને હંમેશા ખાસ યાદ રાખજો ડાબી બાજુએ નીચે દર્શાવવામાં આવે છે. દળ ક્રમાંક ક્યારેક ઉપરની બાજુએ જમણી બાજુએ પણ દર્શાવેલો હોય છે, એ પણ સાચું છે. આવી રીતના તમે દર્શાવો છો, આ પણ સાચું છે. આપણે કોઈ પણ તત્વને પરમાણ્વીય ક્રમાંક અને દળ ક્રમાંકમાં દર્શાવવા માટે આવી રીતે દર્શાવશું. ઉદાહરણ તરીકે ધારો કે કોઈ તત્વને આપણે સંજ્ઞાની અંદર લખવું છે, તો ઉદાહરણ તરીકે ચાલો મારે હાઇડ્રોજનને જ લખવું છે. આવર્ત કોષ્ટકની અંદર સૌથી હલકો હાઇડ્રોજન અને એમનો પરમાણ્વીય ક્રમાંક તમે બધા જાણો છો, અગાઉના ધોરણમાં ભણી ગયા છો કે હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 1 છે. તો અહીંયા Z ડાબી બાજુએ નીચે દર્શાવાય એટલે હું અહીંયા 1 લખું છું. ચાલો એમનો દળ ક્રમાંક પણ 1 છે, તો અહીંયા હું આવી રીતના દર્શાવું છું. વચાય અને આવી રીતના કે 1H1. ફરીથી વચાય આવી રીતના 1H1. એમના પછી ચાલો ઉદાહરણ તરીકે હું હિલિયમને દર્શાવું છું. તો હિલિયમને દર્શાવવા માટે હિલિયમનો પરમાણ્વીય ક્રમાંક 2 છે, એમનો દળ ક્રમાંક એ 4 છે, બરાબર? તો અહીંયા 2 અને અહીંયા 4 દળ ક્રમાંક 2He4 આવી રીતના પણ દર્શાવી શકાય છે. આમના પછી સોડિયમને દર્શાવવું હોય તો 11 એમનો પરમાણ્વીય ક્રમાંક છે, 23 એમનો પરમાણ્વીય દળાંક છે. તો 11 સોડિયમ 23 આવી રીતના વાંચી શકાય. તો મિત્રો કોઈ પણ તત્વને દર્શાવવાનું થાય અથવા તો કોઈ પણ તત્વને દર્શાવવું હોય તો કેવી રીતના દર્શાવવું એ ખાસ જોજો અહીંયા, બરાબર? આમના આધાર ઉપર આપણે હમણાં આમના કોઈ તત્વને ધ્યાનમાં રાખીને એના સમભારિકો છે, એમના સમસ્થાનિકો છે, બરાબર? એમના આઇસોટોન છે અથવા તો સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ છે, આપણે એમને જોવાના. એમના પછીનો આ નેક્સ્ટ પોઈન્ટ કે સમભારિકો, સમસ્થાનિકો, સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ, આઇસોટોન વગેરે. તો આટલી
કઈ વ્યાખ્યાઓને આપણે અહીંયા સમજવાની છે, તો એમાંથી સૌપ્રથમ પહેલો પોઈન્ટ સમજીએ કે સમભારિકો. આમને કહેવાય આઈસોબાર. ઇંગ્લિશમાં આપણે એમને કહેશું આઈસોબાર, ગુજરાતીમાં કહેશું સમભારિકો. તો મિત્રો સમભારિકો કોને કહેવાય, ખાલી વ્યાખ્યા એની તમે સમજજો. જો વ્યાખ્યાને એક વખત વ્યવસ્થિત સમજી લેશો તો કોઈ પણ ઉદાહરણ જોઈને ખબર પડી જશે કે આ બંને તત્વો એકબીજાના સમભારિકો છે. તો સમભારિકોની વ્યાખ્યા શું છે કે જે તત્વોના દળ ક્રમાંક એટલે કે એ સરખા હોય પરંતુ તેમના પરમાણ્વીય ક્રમાંક એટલે કે Z અલગ અલગ હોય અથવા તો જુદા જુદા હોય તો તેને એકબીજાના સમભારિકો કહે, એટલે કે એકબીજાના આઈસોબાર કહે. તો મિત્રો અહીંયા સમભારિકોની અંદર યાદ શું રાખવાનું છે કે જે તત્વોના દળ ક્રમાંક સરખા હોય, મતલબ કે એમની A ની કિંમત એ સરખી હોય પરંતુ તેમના પરમાણ્વીય ક્રમાંક જો અલગ અલગ હોય તો તેમને એકબીજાના સમભારિકો કહે. અને આ સમભારિકોના ઉદાહરણ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે ઉદાહરણ તરીકે અહીંયા આપણે એનું પહેલું ઉદાહરણ જોઈએ કે 6 કાર્બન અહીંયા 14 7 નાઇટ્રોજન 14. તો મિત્રો આ ઉદાહરણની અંદર કાર્બનનો પરમાણ્વીય ક્રમાંક 6 છે, એમનો દળ ક્રમાંક 14 આપેલો છે. નાઇટ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 7 છે, દળ ક્રમાંક 14 આપેલો છે. ભાઈ તમને એવો પ્રશ્ન થાય કે ભાઈ કાર્બનનો તો પરમાણ્વીય દળાંક 12 છે તો અહીંયા કેમ 14 લીધેલો છે? તો તમારા આ પ્રશ્નનો જવાબ તમને સમસ્થાનિકોમાંથી મળી જશે હમણાં. બરાબર, અત્યારે ખાલી એટલું યાદ રાખો કે દળ ક્રમાંક બંનેના સરખા છે પરંતુ બંનેના પરમાણ્વીય ક્રમાંક એકનો 6 છે અને એકનો 7 છે. તો આ બંનેને એકબીજાના સમભારિકો કહે. આ સિવાય સમભારિકોના ઉદાહરણની અંદર જો આપણે સમજીએ તો 18 આર્ગોન 40 19 પોટેશિયમ 40, આ સિવાયનું 20 કેલ્શિયમ 40. ત્રણે ત્રણ તત્વોની અંદર મિત્રો જુઓ કે એમના જે દળ ક્રમાંક છે એ દળ ક્રમાંક સરખા છે, મતલબ કે એની કિંમત સરખી છે પરંતુ એમના પરમાણ્વીય ક્રમાંક ત્રણેયના અલગ અલગ છે. તો દળ ક્રમાંક સરખા હોય પરંતુ પરમાણ્વીય ક્રમાંક જો અલગ અલગ હોય તો એમને એકબીજાના શું કહેશું? સમભારિકો કહેશું. તો આ પ્રશ્ન ખાસ કરીને તમને MCQ ની અંદર પૂછવામાં આવે કે નીચે આપેલામાંથી ખાલી જગ્યા જોડ સમભારિકો છે. તો મિત્રો યાદ શું રાખશું કે જે તત્વના પરમાણ્વીય દળાંક સરખા હોય પરંતુ તેમના પરમાણ્વીય ક્રમાંક અલગ અલગ હોય તો એ તત્વોને એકબીજાના શું કહેવાય? સમભારિકો. એમના પછી બીજું કે સમસ્થાનિકો. ચાલો એમના પછી બીજો પોઈન્ટ આપણે જોઈએ કે ભાઈ સમસ્થાનિકો. ઇંગ્લિશમાં કહેશું આઇસોટોપ્સ. બીજો અને ખાસ અગત્યનો પોઈન્ટ
સમસ્થાનિકો, અને સમસ્થાનિકોને ઇંગ્લિશમાં આપણે કહેશું આઇસોટોપ્સ. ચલો સમસ્થાનિકો કોને કહેવાય પહેલા એમની વ્યાખ્યા જોઈએ. સમભારિકો જેવી જ વ્યાખ્યા પણ એનાથી થોડીક ઉલટી વ્યાખ્યા છે કે જે તત્વના પરમાણ્વીય ક્રમાંક Z સમાન હોય પરંતુ તેમના દળ ક્રમાંક એ જુદા જુદા હોય તો તેમને એકબીજાના સમસ્થાનિકો કહે. સમભારિકોની અંદર એ આપણે જોયું હતું કે સમભારિકોમાં ભાઈ પરમાણ્વીય દળ સરખા હતા, ક્રમાંક અલગ હતા. સમસ્થાનિકોમાં શું છે તો કે પરમાણ્વીય ક્રમાંક Z સમાન છે પરંતુ એમના દળ ક્રમાંક એ અલગ અલગ હોય તો એમને એકબીજાના સમસ્થાનિકો કહે છે. સમસ્થાનિકો પોઈન્ટ એ ઘણો બધો અગત્યનો છે. અગાઉ પણ ઘણી વખત કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ આમના એમસીક્યુઓ જોવા મળે છે. તો આ સમસ્થાનિકો વાળા પોઈન્ટને પણ ખાસ ધ્યાનથી સમજજો. બરાબર. અહીંયા ઉદાહરણ તરીકે સમસ્થાનિકોના ઉદાહરણમાં પહેલું ઉદાહરણ જોઈએ કે 1H1 1H2 1H3. ચલો આની અંદર પરમાણ્વીય ક્રમાંક એ સમાન છે. જો પરમાણ્વીય ક્રમાંક સમાન છે પરંતુ આ એમના દળ ક્રમાંક એ જો અલગ અલગ છે. તો આ બંને આ ત્રણે ત્રણ એકબીજાના સમસ્થાનિકો છે. આ ત્રણે ત્રણ સમસ્થાનિકોને તમે જાણો છો. આ પહેલો સમસ્થાનિક છે 1H1. આ હાઇડ્રોજનના ત્રણે ત્રણ સમસ્થાનિક છે અને આ પહેલો જે સમસ્થાનિક છે એમને પ્રોટિયમ તરીકે ઓળખવામાં આવે છે. બીજો જે 1H2 એને ડ્યુટેરિયમ તરીકે ઓળખવામાં આવે છે. સંજ્ઞામાં 1D2 તરીકે પણ દર્શાવી શકાય છે. એમના પછીનો ત્રીજો સમસ્થાનિક છે એમને ટ્રિટિયમના નામથી ઓળખવામાં આવે છે. 1T3 દ્વારા એમને દર્શાવી શકાય. ખાસ યાદ રાખવા જેવું એમના નામ. હાઇડ્રોજનના ત્રણ સમસ્થાનિક, પ્રથમ 1H1 એમને પ્રોટિયમના નામથી ઓળખવામાં આવે છે. સેકન્ડ વન ઇઝ 1H2 એમને ડ્યુટેરિયમના નામથી ઓળખવામાં આવે છે. એમની સંજ્ઞા 1D2 એન્ડ થર્ડ વન ઇઝ 1H3 એમને ટ્રિટિયમના નામથી ઓળખવામાં આવે છે. 1T3 એમની સંજ્ઞા છે. પૃથ્વીના પોપડામાં આ જે સમસ્થાનિકો છે એ અલગ અલગ માત્રામાં મળી આવે છે. પૃથ્વીના પોપડામાં સૌથી વધારે માત્રામાં મળતો સમસ્થાનિક પ્રોટિયમ છે. આ પ્રોટિયમનું પૃથ્વીના પોપડામાં પ્રમાણ 99.985% જેટલો પ્રોટિયમ પૃથ્વીના પોપડામાંથી મળે છે. ડ્યુટેરિયમ એ પૃથ્વીના પોપડામાંથી 0.015% જેટલો ડ્યુટેરિયમ પૃથ્વીના પોપડામાંથી મળે છે. ટ્રિટિયમ 0.0001%. એટલે કે ટ્રિટિયમ એ પૃથ્વીના પોપડામાંથી એકદમ ઓછી માત્રામાં મળતો સમસ્થાનિક છે. ડ્યુટેરિયમ પણ ઓછી માત્રામાં મળે છે. 0.015%ના પ્રમાણથી એ 1H2 સ્વરૂપે ડ્યુટેરિયમ મળે છે. સૌથી વધુ પ્રોટિયમ 99.985% એ પૃથ્વીના પોપડામાંથી મળી આવે. એમના પછીનો બીજો પોઈન્ટ, બીજું ઉદાહરણ 17 ક્લોરીન 35. 17 ક્લોરીન 35 અને 17 ક્લોરીન 37. તો જો મિત્રો આમની અંદર પણ પરમાણ્વીય ક્રમાંક સમાન છે પરંતુ એમના દળ ક્રમાંક કેવા છે? અલગ અલગ છે. તો આ બંનેને પણ એકબીજાના
સમસ્થાનિકો કહે છે. એમના પછીનું ત્રીજું ઉદાહરણ, આગલા પ્રશ્નનો જવાબ અહીંયા તમને મળી જશે. અહીંયા જો 6C12, 6C13, 6C14, ત્રણે ત્રણ કાર્બન જ છે, પરમાણુય ક્રમાંક સમાન છે, પરંતુ ત્રણેયના દળ ક્રમાંક અલગ અલગ છે. તો આ ત્રણ એકબીજાના શું થયા? સમસ્થાનિકો. એમના પછીનું ચોથું ઉદાહરણ એ પણ આપણે જોઈએ કે ભાઈ 7 નાઇટ્રોજન 14, 7 નાઇટ્રોજન 15, આ પણ એકબીજાના સમસ્થાનિકો છે. એમના પછીનું 92 યુરેનિયમ 232, 92 યુરેનિયમ 235, 92 યુરેનિયમ 236, 92 યુરેનિયમ 238. ચાર ઉદાહરણો મેં અહીંયા સામે રાખેલા છે યુરેનિયમના. આમની અંદર પણ જો બધાના દળ ક્રમાંક અલગ અલગ છે, પરંતુ બધા યુરેનિયમના પરમાણુય ક્રમાંક સમાન છે. તો આ બધા એકબીજાના સમસ્થાનિકો છે. તો આ ઉદાહરણોની અંદર આવી જ રીતના બ્રોમિન પણ છે, બરાબર. બ્રોમિનની અંદર પણ સમસ્થાનિકો જોવા મળે છે. ઓક્સિજન વાળું ઉદાહરણ લો તો ઓક્સિજનની અંદર પણ સમસ્થાનિકો જોવા મળે છે, બરાબર. આટલા ઉદાહરણોને ખાસ યાદ રાખજો. સમસ્થાનિકો કોને કહેવાય? પરમાણુય ક્રમાંક સમાન હોય પરંતુ એમના દળ ક્રમાંક જો અલગ અલગ હોય તો એમને એકબીજાના સમસ્થાનિકો કહે. હવે એમના પછીનું ત્રીજું પોઈન્ટ, સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ. સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ, આમને ઇંગ્લિશમાં કહેવાય આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ. નીચે આપેલામાંથી ખાલી જગ્યા તત્વો સમ ઇલેક્ટ્રોનિય છે, આવો પ્રશ્ન પૂછાય. તો સમ ઇલેક્ટ્રોનિય, સમ મતલબ સરખું, ઇલેક્ટ્રોનિય મતલબ ઇલેક્ટ્રોન. તો જે તત્વોની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તે તત્વોને એકબીજાના સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ કહે છે. તો અહીંયા વ્યાખ્યા આપવી હોય તો આવી રીતના આપી શકાય. જે તત્વોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો તેને એકબીજાના સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસ કહે અથવા તો સમ ઇલેક્ટ્રોનિય તત્વો કહે છે. તો ભાઈ પ્રશ્ન એ છે કે ઇલેક્ટ્રોનની સંખ્યાને કેમ ગણવી? તો આપણે આગળ જોયું કે પરમાણુય ક્રમાંક જ્યારે દર્શાવતા હતા ત્યારે પણ મેં તમને કીધું કે પરમાણુમાં રહેલા પ્રોટોનની જે સંખ્યા છે, કોઈ તટસ્થ પરમાણુમાં જેટલા પ્રોટોન હોય તેટલા જ એમની અંદર ઇલેક્ટ્રોન હોય. તો એમના આધાર ઉપર આપણે ઇલેક્ટ્રોનની સંખ્યાને ગણશું એમના પરમાણુય ક્રમાંકના આધાર ઉપર. તો અહીંયા ઉદાહરણ તરીકે, ચલો અહીંયા ઘણા બધા ઉદાહરણો આપી શકાય, પણ એક ઉદાહરણની અંદર મોટા ભાગના સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીસને અહીંયા લઈ લઈએ છીએ. તો અહીંયા ઉદાહરણની અંદર સૌથી પહેલા N3- O2-, એમના પછીનું ફ્લોરિન -1, એમના પછીનું નિયોન, એમના પછી સોડિયમ Na+, એમના પછી Mg+2, એમના પછી Al+3. મિત્રો આમની અંદર સૌપ્રથમ આપણે પહેલા સમજીએ કે તત્વોના પરમાણુય ક્રમાંકને જાણવા માટેનો પ્રયત્ન કરીએ, પછી એમની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યાને જાણશું. ચલો, નાઇટ્રોજનનો પરમાણુય ક્રમાંક બધા જાણો છો. નાઇટ્રોજનનો પરમાણુય ક્રમાંક કેટલો છે? 7. ચલો, ઉપર -3 એટલે કે માઈનસ વીજભાર છે.
જો કોઈ તત્વની ઉપર ઋણ વીજભાર હોય તો એ તત્વની અંદર પ્રોટોન કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે. જો કોઈ તત્વની ઉપર ધન વીજભાર હોય તો એનો મતલબ એવો થાય કે એ તત્વની અંદર ઇલેક્ટ્રોન એટલે કે ઋણ વીજભારિત કણો કરતા ધન વીજભારની માત્રા વધારે છે, એટલે કે એટલા ઇલેક્ટ્રોન ઓછા છે. તો અહીંયા n-3 છે. તો અહીંયા નિયોનનો પરમાણ્વીય ક્રમાંક તમે જાણો છો કે ભાઈ નિયોન આદર્શ વાયુ પરમાણ્વીય ક્રમાંક 10 છે. તો આની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી હોય? 10 ઇલેક્ટ્રોન. ચલો અહીંયા ફ્લોરિન છે. ફ્લોરિનની અંદર ઉપર -1 છે. તો એનો મતલબ એવો થાય કે આની અંદર એમનો જે પરમાણ્વીય ક્રમાંક છે એના કરતા એક ઇલેક્ટ્રોન વધારે છે. ફરીથી કહી દઉં કે ઋણ વીજભારનો મતલબ શું? કે ઋણ વીજભાર એટલે અહીંયા મતલબ એનો ઋણ વીજભારનો આપણે એવી રીતના કરશું કે એ તત્વમાં પ્રોટોનની સંખ્યા કરતા અથવા તો ધન વીજભાર કરતા ઋણ વીજભારની માત્રા વધારે છે, એટલે આપણે અહીંયા ઉપર ઋણ વીજભાર દર્શાવીએ છીએ. હવે કેટલા એકમ ઋણ વીજભાર વધારે છે એટલા ઇલેક્ટ્રોનને આપણે વધારે ગણશું. ઉદાહરણ તરીકે 3 હોય તો 3 ગણાય, 2 હોય તો 2 ગણાય, 1 હોય તો 1 ઇલેક્ટ્રોન વધારે ગણાય. ચલો ફ્લોરિનનો પરમાણ્વીય ક્રમાંક અહીંયા 9 છે. ચલો ફ્લોરિનનો પરમાણ્વીય ક્રમાંક 9 હોય તો તટસ્થ પરમાણુ ફ્લોરિનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 9 હોય, ઉપર -1 છે તો 9 ને 1 કેમ 9 -1 ન કરતા, નહીતર તો 8 થઈ જશે આમની અંદર ઇલેક્ટ્રોન. ઉપર ઋણ વીજભાર છે એનો મતલબ એવો થાય કે એમની અંદર એક ઇલેક્ટ્રોન વધારે છે. તો 9 ઇલેક્ટ્રોન અને 1 ઇલેક્ટ્રોન તો વધારાનો છે જ, તો ઇલેક્ટ્રોનની સંખ્યા 10 ઇલેક્ટ્રોન. ચાલો અહીંયા ઓક્સિજનનો પરમાણ્વીય ક્રમાંક 8 છે. કેટલા ઇલેક્ટ્રોન વધારે લખું? 2. ચલો 8 ને 2 10 ઇલેક્ટ્રોન. ચલો નાઇટ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક કેટલો? તો કે 7. કેટલા ઇલેક્ટ્રોન વધારે લખું? વધારાના 3. વેરી ગુડ. ચલો 7 ને 3 10 ઇલેક્ટ્રોન. આ બાજુ જોઈએ. ચલો અહીંયા સોડિયમ પરમાણ્વીય ક્રમાંક 11 છે. ચલો પ્લસ વીજભાર છે તો પ્લસ વીજભારનો મતલબ આપણે શું કરશું કે ભાઈ એમની અંદર ધન વીજભારની માત્રા વધારે છે, ઋણ વીજભાર એ ઓછો છે. કેટલા એકમ ઓછો છે? ચલો અહીંયા કાંઈ નથી લખેલું, ખાલી એને પ્લસ લખેલું છે તો એનો મતલબ 1 એકમ. ચલો અહીંયા એને પ્લસ અહીંયા 1 કરી દો, બરાબર. ચલો સોડિયમ 11 ઇલેક્ટ્રોન છે તો 11 ઇલેક્ટ્રોન એક ઓછો ઇલેક્ટ્રોન 10 ઇલેક્ટ્રોન. ચલો મેગ્નેશિયમ પરમાણ્વીય ક્રમાંક 12 + 2 એ 2 ઇલેક્ટ્રોન ઓછા તો 10 ઇલેક્ટ્રોન. એલ્યુમિનિયમ પરમાણ્વીય ક્રમાંક 13 + 3 ઇલેક્ટ્રોન ઓછા તો 10 ઇલેક્ટ્રોન. અહીંયા જેટલા ઉદાહરણ આપેલા છે ને આ જ ઉદાહરણની દરેકની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે. જો તો આ બધાને એકબીજાના સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ મતલબ ના ભાગ, બરાબર. કોઈ આયન હોય, કોઈ તટસ્થ તત્વ હોય, કોઈ ઋણ આયન હોય, કોઈ ધન આયન હોય, એ સ્પીસીસ ભાગ. તો એમને એકબીજાના સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ કહે. આ ઉપરાંતનું એક બીજું ઉદાહરણ પણ આપણે અહીંયા સમજીએ. તો બીજા ઉદાહરણની અંદર અહીંયા આપણે સમજીએ કે ભાઈ સલ્ફર S2- એમના પછીનું Cl-, ચલો એમના પછીનું આર્ગોન, ચાલો એમના પછીનું આર્ગોન પછી પોટેશિયમ +1, એમના પછીનું કેલ્શિયમ +2. તો મિત્રો આ ઉદાહરણની અંદર પણ આપણે જોઈએ, હજી આની અંદર ઉદાહરણ લખવું હોય તો ફોસ્ફરસ -3 આગળ તમે દર્શાવી શકો છો. અહીંયા આગળ સ્કેન્ડિયમ +3 પણ આગળ તમે દર્શાવી શકો છો. પણ આટલા ઉદાહરણ આપણા માટે મર્યાદિત છે શીખવા માટે. તો અહીંયા સલ્ફરનો પરમાણ્વીય ક્રમાંક તમે જાણો છો 16 છે. ચાલો -2 નો મતલબ શું થાય મિત્રો? 2 ઇલેક્ટ્રોન એની અંદર ઉમેરવાના, એટલે કે આમની અંદર 18 ઇલેક્ટ્રોન છે. ક્લોરીનનો પરમાણ્વીય ક્રમાંક 17 ની અંદર 1 ઉમેરો 18 ઇલેક્ટ્રોન. આર્ગોનની અંદર આર્ગોન તો તટસ્થ પરમાણુ 18 ઇલેક્ટ્રોન. પોટેશિયમ +1 મતલબ 1 ઓછો કરો
પરમાણુય ક્રમાંક 19 છે, 19 માંથી 1 જાય તો 18 ઇલેક્ટ્રોન, કેલ્શિયમ 20 છે, 20 માંથી 2 જાય તો 18 ઇલેક્ટ્રોન. તો મિત્રો આ જે સ્પીસીસ અહીંયા બોર્ડ ઉપર મેં દર્શાવેલી છે એ સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ છે. તો તમને પ્રશ્ન આવો પૂછાય કે નીચે આપેલામાંથી ખાલી જગ્યા સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ છે. 4 અલગ અલગ ઓપ્શન આપેલા હોય છે, એમાંથી તમારે એ ફાઇન્ડ આઉટ કરવાનો છે, ઓપ્શનને સિલેક્ટ કરવાનો છે કે જેની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય તો એમને સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ કહે. ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી રીતના ગણવી એ તમે આ બે ઉદાહરણોની મદદથી સરળતાથી શીખી શકશો. બરાબર, એટલે ખાસ આ બંને ઉદાહરણોને કમ્પ્લીટ તમારે યાદ રાખવાના છે. બરાબર, ચલો અહીંયા સમભારિકો, સમસ્થાનિકો અને સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ એમની આપણે અહીંયા ચર્ચા કરી લીધી. એમના પછીનું એક અગત્યનું અને વધારાનું એક એક્ઝામ્પલ આપણે જોઈએ કે આઇસોટોન. બરાબર, આઇસોટોન કોને કહેવાય? જો શબ્દ ઉપરથી ખબર પડી જાય, આઇસોટોન જે પરમાણુમાં ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય તેમને એકબીજાના આઇસોટોન કહે. ચલો, ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય તો એમને એકબીજાના આઇસોટોન કહે. ચલો, એ વાત સાચી છે કે ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય પરંતુ એમના પરમાણુય ક્રમાંક જે છે, એમના દળ ક્રમાંક જે છે, એ દળ ક્રમાંકની સંખ્યા, એમની અંદર રહેલા પ્રોટોન છે, એમની અંદર રહેલા ઇલેક્ટ્રોન છે, એમની સંખ્યાઓ પણ અલગ અલગ હોવી જોઈએ. ઇલેક્ટ્રોન રચના પણ એમની અલગ અલગ હોવી જોઈએ. ઇલેક્ટ્રોનની સંખ્યા અલગ છે તો એમના રાસાયણિક ગુણધર્મો પણ અલગ હોવા જોઈએ. તો ચોથો અને અગત્યનો પોઈન્ટ કે આઇસોટોન. આઇસોટોનની વ્યાખ્યા જે પરમાણુમાં અથવા તો તત્વમાં ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય પરંતુ તેમના પરમાણુય ક્રમાંક અને દળ ક્રમાંક અલગ અલગ હોય અથવા તો આગળની વ્યાખ્યા પ્રમાણે આપણે લખીએ કે જુદા જુદા હોય તો તેમને એકબીજાના આઇસોટોન કહે. તો ખાસ યાદ રાખજો એમની વ્યાખ્યાને આઇસોટોન કોને કહેવાય કે પરમાણુમાં ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય પરંતુ એમના પરમાણુય ક્રમાંક, દળ ક્રમાંક અલગ અલગ હોય એનો મતલબ કે એમની ઇલેક્ટ્રોન રચના પણ અલગ છે, પ્રોટોનની સંખ્યા પણ અલગ છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર જ એ તત્વના રાસાયણિક ગુણધર્મ આધાર રાખે છે. તો એમના રાસાયણિક ગુણધર્મો પણ અલગ અલગ હશે. બરાબર, અહીંયા ઉદાહરણ તરીકે એક ઉદાહરણ અહીંયા જોઈએ કે ઉદાહરણ તરીકે ભાઈ 6C12. તો પહેલા તો આપણે એ જોઈ લઈએ કે ન્યુટ્રોનની સંખ્યાને ગણવી કેમ. બરાબર, તો ન્યુટ્રોનની સંખ્યા ગણવા માટે આપણે અહીંયા એક સૂત્ર આપણે અગાઉ જોયું હતું, A બરાબર P + N. પરમાણુય ક્રમાંક એટલા જ એમની અંદર પ્રોટોનની સંખ્યાને તમે જાણો છો. ચલો, તો અહીંયા n ને સૂત્રનો હું કરતા બનાવું તો A - P થઈ જશે. તો ચાલો અહીંયા 12 માંથી 6 બાદ કરો તો અહીંયા ન્યુટ્રોનની સંખ્યા કેટલી આવશે? 6. ચલો, એમના પછી અહીંયા આમનો આપણે આઇસોટોન લખવો છે તો આમનો આઇસોટોન 7 નાઇટ્રોજન ચલો 7 નાઇટ્રોજન, અહીંયા હું 14 લખું. બરાબર, તો આપની અંદર ન્યુટ્રોનની સંખ્યા 7 છે. ચલો, આ ઉદાહરણમાં કાર્બનના એક સમસ્થાનિકને હું અહીંયા દર્શાવું કે 6C13, 7 નાઇટ્રોજન 14. બરાબર, ચલો આમની અંદર ન્યુટ્રોનની સંખ્યાને પહેલા ગણવા માટેનો પ્રયત્ન કરો ને આમની અંદર પણ ગણીએ
n ઇઝ ઇક્વલ ટુ a માઇનસ p. એ તો આ છે માઇનસ p એટલે કે આ 13 માંથી 6 જાય તો અહીંયા 7 ન્યુટ્રોન, ન્યુટ્રોનની સંખ્યા 7 છે. અહીંયા ન્યુટ્રોનની સંખ્યા 14 માંથી 7 બાદ કરો 7. ન્યુટ્રોનની સંખ્યા સરખી છે, પરમાણ્વીય ક્રમાંક એમના દળ ક્રમાંક બંને અલગ અલગ છે, તો આ બંને એકબીજાના આઇસોટોન કહે. બરાબર. તો આ બધી વ્યાખ્યાઓને ખાસ યાદ રાખવાની છે. એમસીક્યુઓ માટે, એક એક માર્કના પ્રશ્નો માટે ઘણો અગત્યનો આ ટોપિક છે.